આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ભારતીય રિઝર્વ બેન્કે સતત છઠ્ઠી વખત રેપો રેટ 6.5% પર યથાવત રાખ્યો છે. 6 સભ્યોની નાણાકીય નીતિ સમિતિના 5 સભ્યોએ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આજે દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે આ માહિતી આપી હતી. રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર બેન્કો આરબીઆઈ પાસેથી નાણાં ભંડોળ લેશે. બેન્કે આગામી નાણાકીય વર્ષ માટે 7% જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. આરબીઆઈએ ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો ચાલુ નાણાકીય વર્ષમાં 5.4% અને આગામી નાણાકીય વર્ષ દરમિયાન 4.5% રહેવાનો અંદાજ મૂક્યો છે. સરકારે રિઝર્વ બેન્કને ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે 4%ના દરે છૂટક ફુગાવો સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 200 કરોડ રૂપિયાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવામાં આવ્યું. ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી અમદાવાદ મહાનગરપાલિકા રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની છે. મેયર પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ બેલ રિંગિંગ સેરેમનીથી ગ્રીન બોન્ડનું લિસ્ટિંગ કરાવ્યું હતું. ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને ઉદ્યોગોને આપવા અને પર્યાવરણને અનુકૂળ વિવિધ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે આ બોન્ડના નાણાંનો ઉપયોગ કરાશે. ગ્રીન બોન્ડના ઓનલાઈન બિડિંગની 4 જ સેકન્ડમાં 200 કરોડ સામે 415 કરોડ રૂપિયાનું ભરણ પ્રાપ્ત થયું હતું અને બિડિંગ સમય પૂર્ણ થવા સુધી જુદા જુદા 30 રોકાણકારો તરફથી 1360 કરોડ રૂપિયાનું સબસ્ક્રિપ્શન મળ્યું છે. અમદાવાદથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના અંદાજે 1400 જેટલા શ્રદ્ધાળુઓ આ ટ્રેન દ્વારા અયોધ્યા પહોંચશે. ઉલ્લેખનીય છે કે રામ મંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુસર અમદાવાદથી અયોધ્યાની આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સહિત દેશભરમાં ભાજપ દ્વારા દરેક મતદારો સુધી પહોંચવાની કવાયતના ભાગરૂપે ગાંવ ચલો અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં આગામી ચૂંટણીને પગલે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે. ત્યારે ભાજપના કાર્યકરો વિવિધ વિસ્તારોમાં પહોંચી મતદારોને મતદાન અંગે જાગૃતિ કેળવવા માહિતી આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા શનિવારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા 1 લાખથી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસા ખાતે ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાશે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં અંદાજે 404 ખાતમુહૂર્ત અને 2101 લોકાર્પણ કરવામાં આવશે. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણના જણાવ્યા મુજબ જિલ્લામાં ચાલુ વર્ષે 6 તાલુકાઓમાં 8155 આવાસ મંજૂર કરાયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 11 માર્ચ 2024થી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષા માટે આજથી હેલ્પલાઇન સેવાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થી વાલી અને શાળાના માર્ગદર્શન માટેની આ ટોલ ફ્રી સેવા 26 માર્ચ સુધી કાર્યરત રહેશે. હેલ્પલાઇનમાં નિષ્ણાતો દ્વારા સવારના 10 વાગ્યાથી સાંજના 6 સુધી માર્ગદર્શન અપાશે. હેલ્પલાઇન નંબર છે 1-800-233-5500. રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલ 12મા ઇન્ડિયા સ્ટોન માર્ટ એક્ઝિબિશનમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ મહેસાણાના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીને સોંપાયું હતું. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરીના જણાવ્યા મુજબ આ એક્ઝિબિશનમાં રાજ્યને ઉત્કૃષ્ટ સ્ટોલ પ્રદર્શન તેમજ વ્યવસ્થાપન દર્શાવવા માટે પ્રથમ પુરસ્કાર મેળવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આંબેડકર આવાસ યોજના થકી પોતાનું સપનાનું ઘર મળતા વડગામ તાલુકાના લાભાર્થી મહિલાએ સરકારનો આભાર માન્યો. મારું નામ અલકાબેન મહેશભાઈ બારોટ. હું જલોત્રા ગામની રહેવાસી છું. તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. હું પેલા કાચા મકાનમાં રહેતી હતી. કાચા મકાનમાં ઘણી તકલીફો પડતી. પાણી ભરાઈ જતું, ગોદરા ખાટલા પલળતા, અનાજ પણ પલળતું. આંબેડકર આવાસ યોજનામાં મને 1,20,000ની સહાય મળી. તે માટે હું પીએમ સાહેબનો ખૂબ આભાર માનું છું અને સીએમ સાહેબનો પણ ખૂબ આભાર માનું છું.
ગીર સોમનાથ જિલ્લામાં સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર સુધીના રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતરના જણાવ્યા મુજબ જિલ્લા કલેક્ટર દ્વારા રસ્તા પર નડતરરૂપ બાવળ દૂર કરવા, દૈનિક ધોરણે સફાઈ કામગીરી જાળવવા, કચરો ન કરવા અંગે જાગૃતિ લાવતા નોટિસ બોર્ડ મૂકવા, ગમે ત્યાં કચરો ન બાળવા સહિતની સફાઈલક્ષી કામગીરી અંગેની સૂચનાઓ તંત્રના સફાઈ કર્મીઓને અપાઈ હતી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.